ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ધોરણ 10 માં ભણી રહ્યા છે ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન, અને એમાં આપણે આગળ ભણી ગયા કે કેવી રીતે પરાવર્તી ક્રિયાઓ થાય છે. અને આ પરાવર્તી ક્રિયાઓ જે છે એ બધી જ એની જાતે થતી હોય છે, એમાં આપણું કોઈ નિયંત્રણ હોતું નથી. અને આ બધું જે છે એ ચેતાઓ દ્વારા થાય છે, અને ચેતાઓ જે છે એ ચેતાકોષથી બનેલી છે. આપણે આગળ જોયું હતું ચેતાકોષ દ્વારા ચેતાપેશી બની હતી, અને એ જે ચેતાપેશી છે એના દ્વારા આ આખું માનવનું ચેતાતંત્ર રચાય છે. આપણે આજે ટોપિક જોવાનો છે માનવનું ચેતાતંત્ર. ચેતાકોષથી ચેતાપેશી, ચેતાપેશીથી આખું ચેતાતંત્ર બનેલું છે. હવે ચેતાતંત્ર જે છે એ પણ આગળ વિસ્તૃત થાય છે. જે જોઈએ કે મનુષ્યનું ચેતાતંત્ર આગળ જતા બે ભાગમાં વિભાજિત થાય છે. એક છે મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું છે પરિવર્તી ચેતાતંત્ર. હવે મધ્યસ્થ ચેતાતંત્રમાં આવે છે મગજ અને કરોડરજ્જુ, જ્યારે પરિવર્તી ચેતાતંત્રમાં આવે છે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. આ બધાનું શું કાર્ય છે આપણે જોયું હતું. તો આ ચેપ્ટરનું જેવું નામ છે સંકલન અને નિયંત્રણ, એ નિયંત્રણ કરવાનું કામ આ કરે છે. બરાબર. જેમ કે આપણે કોઈ પણ ક્રિયાઓ કરીએ છીએ, ચાલવું, દોડવું, સાયકલ ચલાવવી, ખુરશી ખસેડવી, બેસવું, ઉઠવું, બરાબર, આ બધું જ આપણા નિયંત્રણમાં હોય છે. તો એ જે છે એ આપણી ઈચ્છા મુજબ જે થાય એ પ્રકારનું ચેતાતંત્ર જે છે એના દ્વારા થાય છે. જ્યારે હૃદયના સ્પંદનો છે, શ્વાસોચ્છ્વાસની ક્રિયા છે, પાચન છે, આ બધું જ જે છે એ એની જાતે થાય છે. એની ઉપર આપણું કોઈ જ નિયંત્રણ હોતું નથી, અને આ બધી ક્રિયાઓ જાતે થાય છે. અને આ જે છે એના કેન્દ્રો અલગ અલગ હોય છે. હવે આપણે જે જોયું બે પ્રકાર, CNS અને PNS. CNS એટલે મધ્યસ્થ ચેતાતંત્ર, બરાબર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે, અને પરિવર્તી ચેતાતંત્ર જે છે એની વાત કરીએ તો CNS એક મગજ અને આપણી પાછળ જે કરોડ આવેલી છે એની અંદર કરોડરજ્જુ આવેલું હોય છે, ત્યાં હોય છે. જ્યારે પરિવર્તી ચેતાતંત્ર આપણા હાથ, પગ અને બીજા જે કંઈ પણ અંગો છે તેમાં ફેલાયેલું હોય છે, જેના દ્વારા સંવેદનાઓ ગ્રહણ થાય છે. આપણે કાલે જોયું હતું 5 સંવેદી જે ઇન્દ્રિયો છે, આપણી આંખો છે, નાક છે, બરાબર, એ બધાથી આપણી ચામડી જે છે એનાથી પર્યાવરણની જેટલી પણ સંવેદનાઓ છે એ આપણે ગ્રહણ કરી શકીએ છીએ. અને એ સંવેદનાઓ પછી પરિવર્તી ચેતાતંત્ર દ્વારા મધ્યસ્થ ચેતાતંત્રને પહોંચાડવામાં આવે છે. આપણે જોઈએ તો આ રીતે આ એક માણસ છે એવું વિચારી લઈએ. તો અહીંયા જે કંઈ પણ ચેતાઓ આવેલી છે, બરાબર, એ બધી જ જે છે એ પરિવર્તી ચેતાતંત્રમાં આવે, અને ત્યાંથી પછી અહીંયા પીઠના પાછળના ભાગમાં કરોડ આવેલી છે, અને એ કરોડ સ્તંભની અંદર કરોડરજ્જુ આવેલી છે, જે બધી ચેતાઓ ભેગી થઈને બને છે. અને એ જે ચેતાઓ છે અને માથાની જે ચેતાઓ છે અને મસ્તિષ્ક ચેતાઓ કહે છે, એમાંથી એક અંગ બને છે જે સૌથી અગત્યનું છે, જેને આપણે કહીએ છીએ મગજ, બરાબર, જે CNS બનાવે છે. અને આપણે એના કાર્ય જોઈ લઈએ. તો પહેલું CNS નું કાર્ય જોઈએ તો CNS બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા જ ભાગોમાંથી સંદેશા અને માહિતીઓ મેળવે છે. આખા શરીરમાંથી સંદેશાઓ મેળવે છે અને પછી તેનું સંકલન કરે છે, એટલે કે ભેગી કરે છે બધી માહિતી. બીજું, કરોડરજ્જુ પરાવર્તી ક્રિયા સાથે સંકળાય છે. આપણે કાલે જોઈ લીધું, એક મણકો લીધેલો કરોડનો, અને એના આધારે પરાવર્તી ક્રિયા જે થઈ હતી, આપણો હાથ દર્જાયો હતો અને તરત જ એ પાછો લેવાઈ ગયો હતો, એ આપણે કાલે જોઈ લીધેલું. ત્રીજું છે મગજ શરીરનું મુખ્ય સંવાદિતા ધરાવતું કેન્દ્ર છે, એટલે આખા શરીરની સંવેદિતા છે એ મગજ સુધી પહોંચે છે, મગજ એનું સંકલન કરે છે. ચોથું, મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે. વિચારવાની જે કંઈ પણ ક્રિયાઓ જે છે એ બધી જ ક્રિયાઓ મગજ દ્વારા થતી હોય છે, અને એના દ્વારા એ ક્રિયાઓ થતી હોવાથી એના સંદેશા અનુસાર આપણે બધા કાર્ય કરીએ છીએ, અને વિચાર આધારિત ક્રિયા કરવા એ આપણને પ્રેરે છે. અને છેલ્લું, પરિવર્તી ચેતાતંત્ર એ CNS અને શરીરના અંગો વચ્ચેનું જોડાણ રચે છે. હમણાં આપણે જોયું તેમ CNS અને જે શરીરનું પરિવર્તી ચેતાતંત્ર છે એની સાથે જોડાણ રચાયેલું હોય છે, અને આ જોડાણ રચાયેલું હોય છે એના આધારે બધા સંદેશાઓ મગજ સુધી પહોંચે છે, અને પછી એનું અર્થઘટન થાય છે. ત્યાં કેવું અર્થઘટન થાય છે એ આપણે આગળ જોઈશું મગજમાં.
પેટીમાં રક્ષાયેલું છે. મસ્તક પેટી એટલે ખોપડી, આપણે શુદ્ધ ભાષામાં કહીએ તો, દેશી ભાષામાં જેને ખબર પડે એ ખોપડી આપણે એને કહીએ છીએ. અને એની નીચે પાછા 3 આવરણ આવેલા છે બીજા, જેનાથી એ રક્ષણ પામેલું છે. કારણ કે એ ખૂબ જ નાજુક અંગ છે. નાજુક છે તેમ છતાં ખૂબ જ સ્ટ્રોંગ છે, મજબૂત છે. આખા શરીરનું નિયંત્રણ મગજ દ્વારા કરવામાં આવે છે. તેનું વજન પુખ્ત વ્યક્તિમાં લગભગ 1350 ગ્રામ જેટલું હોય છે. પુખ્ત વ્યક્તિમાં આટલું હોય છે, બરાબર. મુખ્યત્વે તે ચેતાપેશીનું બનેલું હોય છે. આપણે આગળ જોઈ ગયા છે, કોષ, ચેતાપેશી અને ચેતાપેશીથી બનેલું હોય છે મગજ. મગજના 3 આવરણ જે છે જેનાથી રક્ષાયેલું છે, એમાં આપણે સૌથી ઉપર તરફ જોઈએ, જે બહારની બાજુ જે છે એમાં ભૂખરું દ્રવ્ય ભરેલું હોય છે, લિક્વિડ ભરેલું હોય છે. અને એ લિક્વિડના જે ફુગ્ગા જેવું હોય છે એની અંદર મગજ રક્ષાયેલું હોય છે, જેથી કરીને તેને યાંત્રિક આંચકા લાગતા નથી. આપણે માથું આમ પણ કરીએ છીએ, આમ પણ કરીએ છીએ, નાના બાળકો કૂદાકૂદ કરે છે, બરાબર. તો એ વખતે જે આંચકા લાગે છે એ આંચકા સહન કરવાનું કામ જે છે એ આ 3 આવરણ દ્વારા થાય છે અને મગજને કાંઈ થતું નથી. તો મધ્યમાં આવેલું હોય છે મસ્તિષ્ક મેરુજળ, પ્રવાહી ભરેલું હોય છે, બરાબર. એનાથી એનું રક્ષણ થાય છે. અને અંદર આવેલું હોય છે શ્વેત દ્રવ્ય. અહીંયા તમે જોઈ શકો છો, સૌથી બહાર જે છે એ ખોપરી આવેલી હોય છે. સૌથી બહાર ખોપરી, ખોપરીની અંદર આ જે 3 આવરણ આવેલા છે એમાં સૌથી બહાર, અહીંયા સૌથી બહાર ભૂખરું દ્રવ્ય, પછી વચ્ચે જે છે એની અંદર આવેલું હોય છે મસ્તિષ્ક મેરુજળ, જે પ્રવાહી હોય છે. અને સૌથી અંદર જોવા જઈએ તો ભરેલું હોય છે શ્વેત દ્રવ્ય, બરાબર. અને આનાથી એ રક્ષાયેલું છે. એ ગાદી જેવું કામ કરે છે, પોચી, અને આનું રક્ષણ કરે છે. હવે તમે અહીંયા આગળ કલરફુલ જોઈ શકો છો, જે આકૃતિ એ મગજની આકૃતિ છે. અને આ મગજની આકૃતિમાં પણ તમને જુદા જુદા ભાગ જોવા મળે છે, બરાબર. એ ભાગ શું છે એની વાત કરીએ તો મનુષ્યનું મગજ જે છે એ 3 ભાગમાં વિભાજિત થયેલું છે. એક છે અગ્ર મગજ, બીજું મધ્ય મગજ અને ત્રીજો જે ભાગ છે એ છે પશ્વ મગજ. તો અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજ જે છે આ આખું તમે જુઓ છો, એ અગ્ર મગજ, એના 2 ભાગ પડે છે. એક ભાગમાં આવે છે થેલેમસ અને હાઇપોથેલેમસ. અગ્ર મગજનો જે એક ભાગ છે એ અહીંયા છે, થેલેમસ અને હાઇપોથેલેમસ જોવા મળે છે. બીજું જે છે એ કહેવામાં આવે છે બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક, આ તમે જે જોવો છો સૌથી મોટો ભાગ, સૌથી મોટો છે એટલા માટે એને બૃહદ કહેવામાં આવે છે, બરાબર. તો બૃહદ મસ્તિષ્ક, તમે જ્યારે પણ વિચારો, ઇમેજિન કરો કે મગજ કેવું હશે અને તમારા મગજમાં જે વિચાર આવે મગજનો, એ જે છે એ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એવું કહેવામાં આવે છે. અને બૃહદ મસ્તિષ્ક જે છે એના પાછળ 4 ભાગ પડે છે. આ 4 ભાગમાં અહીંયા તમે પહેલું જુઓ તો અગ્ર કપાલી ખંડ, વચ્ચે મધ્ય કપાલી ખંડ, અહીંયા પાછળ પશ્વ કપાલી ખંડ અને અહીંયા વચ્ચે જે આવેલું છે એને કહેવામાં આવે છે શંખક ખંડ. તો આ રીતે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ 4 ભાગમાં વહેંચાઈ ગયો. અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, પશ્વ કપાલી ખંડ અને શંખક ખંડ. આ થઈ ગયું ખાલી આપણું અગ્ર મગજ. હવે મધ્ય મગજમાં જોઈએ તો એમાં આવેલું હોય છે ચતુષ્કકાય. મધ્ય મગજમાં ચતુષ્કકાય આવેલું હોય છે. અને છેલ્લે આવે પશ્વ મગજ, જે પાછળની તરફ હોય છે. અને એમાં આટલો ભાગ આવેલો છે પશ્વ મગજમાં. પશ્વ મગજમાં શું આવેલું છે તો બહુ જ અગત્યની વસ્તુ આ છે અનુમસ્તિષ્ક. તમે નાનું મગજ એને કહો છો, અહીંયા આવેલું હોય છે ને, એવું તમે કહો છો કે નાનું મગજ છે, એમાં કોઈ મારે તો આપણે કઈ ભાઈ અહીંયા ના મારીશ, બરાબર, ચક્કર આવી જાય. તો એ સૌથી અગત્યનું અનુમસ્તિષ્ક, નાનું મગજ આવેલું છે. એ પછી એની અંદર સમાવેશ થાય છે પોન્સ, એટલે કે સેતુનો. અને છેલ્લે અહીંયા આગળ આવી જાય છે લંબ મજ્જા. તો અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જા ભેગું થઈને જે બને એ છે પશ્વ મગજ. તો આ થઈ ગયા 3 ભાગ મગજના. અને એમાંથી નીકળતી જે કંઈ પણ ચેતાઓ છે કે એની અંદરથી જતી જે કંઈ પણ ચેતાઓ છે એ આગળ અહીંયા કરોડરજ્જુ દ્વારા આગળ આખા શરીરમાં પહોંચે છે. અને કરોડરજ્જુ જે છે એ કરોડ સ્તંભ દ્વારા રક્ષાયેલી હોય છે. હવે આપણે એક એક કરીને જોઈએ
અગ્ર કપાલી ખંડ અને મધ્ય કપાલી ખંડ, પશ્વ કપાલી ખંડ, શંખક ખંડ શેના માટે કાર્ય કરે છે, એની અંદર કયા કયા કેન્દ્ર આવેલા છે એ હવે આપણે જોઈએ. તો હવે આપણે જોઈએ એમાં પહેલો ભાગ અગ્ર મગજ, અને આ જે અગ્ર મગજ છે એમાં આપણે જોયું તો થેલેમસ, હાઇપોથેલેમસ અને બૃહદ મસ્તિષ્ક આવેલું છે. એમાંથી જે થેલેમસ છે એ થેલેમસની આપણે પહેલા વાત કરીએ તો આપણે જ્યારે આકૃતિ જોઈ હતી ત્યારે વચ્ચેનો જે ભાગ હતો ત્યાં ઉપરની તરફ થેલેમસ આવેલું હોય છે અને નીચેની તરફ હાઇપોથેલેમસ આવેલું હોય છે. આ થેલેમસ જે છે એ અગ્ર મગજના મધ્ય ભાગમાં આવેલું છે અને એના દ્વારા જ બધી જ સંવેદનશીલ માહિતી આખા મગજમાં જાય છે, જે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કહીએ છીએ ને એમાં જાય છે. તો પહેલા મધ્યમાં આવે છે માહિતી અને એ આવે છે થેલેમસમાં, અને થેલેમસ દ્વારા પછી બીજા બધા ભાગોમાં મગજના જાય છે. હવે એની નીચે આવેલું છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ જે છે એ લોહીનું દબાણ, ભૂખ, શરીરનું તાપમાન અને તરસનું નિયમન કરે છે, અને આ નિયમનની સાથે સાથે અગ્ર મગજ અને પશ્વ મગજને જોડવાનું કામ પણ હાઇપોથેલેમસ કરે છે. તો આ રીતે થેલેમસ અને હાઇપોથેલેમસ કાર્ય કરે છે. એ પછી આપણે જોઈએ તો એનો સૌથી મોટો ભાગ જે મગજનો છે એ છે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, અને આ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ જે છે એની વાત કરીએ તો એમાં આપણે જોયું તો 4 ખંડ આવેલા છે, અને આ 4 ખંડ જે છે એ એક ગડીમય રચનાથી બનેલા છે, અને આ ગડીમય રચનાઓની વચ્ચે વચ્ચે કેટલાક પટ્ટા જોવા મળે છે જેને કહેવામાં આવે છે કેલોસમ કાય, અને કેલોસમ કાય નામના પટ્ટાઓથી એ બધી જ ગડીમય રચનાઓ જોડાયેલી હોય છે, અને એના દ્વારા 4 ખંડનું નિર્માણ થાય છે. અને આ 4 ખંડમાં આપણે પહેલું જોઈએ તો આવે છે અગ્ર કપાલી ખંડ, જે આગળના ભાગમાં આવેલો હોય છે. આ જે આખું મગજ છે એમાં આગળના ભાગમાં જે આવેલું છે એ અગ્ર કપાલી ખંડ એ સ્નાયુની વિશિષ્ટ ક્રિયા સાથે સંકળાયેલું છે, જેમ કે અનૈચ્છિક ક્રિયા અને ઐચ્છિક ક્રિયા. અનૈચ્છિક ક્રિયાઓ એટલે કે જે આપણા હાથમાં નથી, આપણે વિચારીએ તો પણ ના થાય, બરાબર, એને કહેવાય અનૈચ્છિક ક્રિયા. જેમ કે આપણે એમ કહીએ હૃદયને કે ભાઈ મારે હવે નથી જીવવું, તું બંધ થઈ જા, તો એ ના થઈ જાય. આપણી ઈચ્છા પ્રમાણે કામ નથી કરતું. આપણે ખોરાક ખાઈ લીધો અને પછી એમ કહીએ કે ભાઈ મારે હમણાં નથી પચાવવું, તો એ કાર્ય આપણા હિસાબથી થાય નહીં. તો એવી અનૈચ્છિક ક્રિયાઓ અને ઐચ્છિક ક્રિયાઓ, જેમ કે મારે આગળ જવું છે તો જવાય છે, બરાબર, મારે આંખો બંધ કરવી છે તો કરી દેવાય છે. તો એવી ઐચ્છિક ક્રિયાઓ જે છે એની સાથે પણ સંકળાયેલું છે, અને સૌથી વધારે જેની સાથે સંકળાયેલું છે એ છે વિચાર, વાણી અને યાદ શક્તિ. આપણે કંઈ પણ વિચારવું હોય તો જોજો નાના છોકરાઓ આમ કરતા હશે, આમ, બરાબર. અહીંયા ગાડી આ જે અગ્ર મગજ છે એ જાણતા અજાણતા પણ આપણે એવું કરીએ છીએ. તો શા માટે કે એમાં યાદ શક્તિ, વાણી અને વિચારનું કેન્દ્ર આવેલું છે. બીજું એ જે ચેતાકોષોની સઘન ગોઠવણીથી બને છે એનાથી બનાવે છે બૃહદ મસ્તિષ્ક બાહ્યક. જે બને એને કહેવાય બૃહદ મસ્તિષ્ક બાહ્યક, અને આ બૃહદ મસ્તિષ્ક બાહ્યક છે એ સ્નાયુઓની અસંખ્ય ગળીઓ ધરાવે છે, અને એના કારણે એનો વિસ્તાર વધે છે. મગજનો વિસ્તાર આ ગળીઓના કારણે વધી જાય છે. એ સિવાય એ સંવેદી અંગોથી માહિતી ગ્રહણ કરે છે, જે કેલોસમ કાયના પટ્ટાઓથી જોડાયેલો છે. એ ગળીઓ આપણે હમણાં જોયું તો થેલેસમ જે છે એ જે માહિતી મોકલે એ અહીંયા ગળી ગ્રહણ થાય છે, લેવામાં આવે છે, અને ચાલક વિસ્તારથી માહિતી જે છે એ અંગો સુધી પહોંચાડે છે. એટલે માહિતી લે છે પણ ખરું અને માહિતી આપે પણ છે. બીજું આપણે જોઈએ મધ્ય કપાલી ખંડ. મધ્ય કપાલી ખંડ જે છે એ ગંધ, સ્પર્શ અને તાપમાન જેવી સામાન્ય સંવેદનાઓ સાથે સંકળાયેલું છે. એ એનું નિયંત્રણ કરે છે, બરાબર. પછી આવે છે પશ્વ કપાલી ખંડ. પશ્વ કપાલી ખંડ જે છે એ દ્રષ્ટિ સંવેદના સાથે સંકળાયેલ છે. તમે જુઓ તો અહીંયા અગ્ર મગજ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાં, પછી મધ્ય કપાલી ખંડ અહીંયા ગાડી આવ્યો મધ્યમાં, અને પશ્વ કપાલી ખંડ પાછળ છે. એટલે દ્રષ્ટિની સાથે સીધું જ એ જોડાયેલું છે. તો પશ્વ કપાલી ખંડ દ્રષ્ટિ સંવેદના સાથે સંકળાયેલું છે, એનું નિયંત્રણ કરે છે. અને છેલ્લે આવે છે શંખક ખંડ. એ અહીંયા આવેલું છે બાજુમાં, કાનની બાજુમાં અહીંયા નીચે, બરાબર. તો એ છે શંખક ખંડ, અને નિશ્ચિત શ્રવણની કાર્યક્ષમતા સાથે એ સંકળાયેલું છે. જે સાંભળવાની આપણી ક્રિયા છે એની સાથે એ સંકળાયેલું છે.
હવે આપણે જોઈએ અગ્ર મગજ પૂરું કર્યું, બીજું આપણે જોઈએ મધ્ય મગજ. મધ્ય મગજની આપણે વાત કરીએ તો એ વચ્ચે જે ભાગ આવેલો એ ચતુષ્કકાય સાથે સંકળાયેલું છે અને દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તિત ક્રિયા સાથે એ સંકળાયેલું છે. તો અત્યારે આપણે જોઈ લીધું પહેલું અગ્ર મગજ, બીજું મધ્ય મગજ અને હવે આપણે જોઈશું પશ્વ મગજ. તો અહીંયા ખાલી આપણે જોઈએ પશ્વ મગજ. આ પશ્વ મગજ જે છે એ પાછળ અહીંયા આવેલું છે. પશ્વ મગજમાં ત્રણ વસ્તુ આવેલી છે. અનુમસ્તિષ્ક આવેલું છે, પછી આવેલું છે સેતુ અને બીજું આવેલું છે લંબ મજ્જા. તો પહેલી આપણે વાત કરીએ અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક જે છે એને આપણે કહીએ છીએ નાનું મગજ. બરાબર, જે ત્રણ ફૂલની પાંખડી જેવું દોરેલું છે અંદર આકૃતિમાં જોઈ લેજો. તો નાનું મગજ જે છે એ સેતુની પૃષ્ઠ અને લંબ મજ્જાની વક્ષ બાજુ આવેલું છે, એટલે સેતુની પાછળ આવેલું છે અને લંબ મજ્જા જે છે એની આગળ આવેલું છે. બરાબર, તે શરીરનું સમતોલન જાળવવામાં મદદ કરે છે. બરાબર, હમણાં જ મેં કીધું એમ નાના મગજમાં કોઈ મારે તો કમર ચડી જાય ને આપણે ગબડી પડીએ છીએ. બરાબર, તો એ જે છે શરીરનું સમતોલન જાળવવાનું કાર્ય કરે છે. બીજું શારીરિક હલનચલનની ક્રિયાનું પણ એ સંકલન કરે છે. આપણે જે કંઈ પણ હલી ચલી શકીએ છીએ એ નાના મગજ દ્વારા જ નિયંત્રિત થતું હોય છે. ઉદાહરણ તરીકે આપણે બીજી કેટલીક ક્રિયાઓ જોઈએ તો નાચવું છે, ચાલવું છે, કૂદવું છે, લખવું છે. બરાબર, આ બધી જ જે હાથ પગની આપણી ક્રિયાઓ જે છે એ બધી જ નાના મગજ દ્વારા નિયંત્રિત થાય છે. હવે આપણે એનો બીજો ભાગ જોઈએ સેતુ. સેતુ જે છે એ શ્વાસોચ્છ્વાસ સાથે સંકળાયેલો છે. આપણે જે શ્વાસ અને ઉચ્છ્વાસ લઈએ છીએ એનું નિયંત્રણ સેતુ દ્વારા થતું હોય છે. ત્રીજું આપણે જોઈએ લંબ મજ્જા. લંબ મજ્જા ખૂબ જ અગત્યનો ભાગ છે અને એ કરોડ સ્તંભની અંદર રક્ષાયેલો હોય છે, જેની શરૂઆત થાય છે અનુમસ્તિષ્કથી. વિવિધ અનૈચ્છિક ક્રિયાઓ સાથે એ સંકળાયેલું હોય છે, જેમાં આટલી બધી ક્રિયાઓ અંદર આવેલી છે. જુઓ, આની સાથે સંકળાયેલું છે પહેલું તો એ શ્વાસોચ્છ્વાસની ક્રિયા સાથે સંકળાયેલું છે. હૃદયના ધબકારા, લોહીનું દબાણ એટલે કે બીપી, બ્લડ પ્રેશર આપણે એવું કહીએ છીએ. બરાબર, બીપી વધી જાય, બીપી ઘટી જાય, એની સાથે લંબ મજ્જા જોડાયેલી હોય છે. બીજું છે અન્નમાર્ગનું પરિસંકોચન, જે આપણું પાચન થાય છે ને તે. ઉધરસ આવે, છીંક આવે, બરાબર, કશું આપણે ગળવું છે, લાળ રસનો સ્ત્રાવ, કંઈ પણ આપણને ભાવતી વાનગી હોય અને મોંમાં પાણી આવી જાય, બરાબર, એને આપણે કહીએ છીએ લાળ રસનો સ્ત્રાવ. ખોરાકને નરમ બનાવવા માટે લાળ અંદર મોંમાં આવે છે, એનો સ્ત્રાવ ક્યારે કરવો એ પણ લંબ મજ્જા નક્કી કરે છે. અને ઉલટી થવી, બરાબર, જ્યારે આપણે કંઈક ખાઈએ ગરબડવાળું ત્યારે આપણને વોમિટિંગ થાય છે, ઉલટી થાય છે, એનું પણ નિયંત્રણ, કે પછી ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યારે એનું જે નિયંત્રણ થાય છે એ પણ લંબ મજ્જા દ્વારા જ થાય છે. તો આ રીતે આપણે જોઈ લીધું મગજના ત્રણ ભાગો, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. એના આપણે કાર્યો પણ જોઈ લીધા કે એ શું કાર્ય કરે છે. હવે મગજની બહાર જે ચેતાઓ લંબાઈને આવે છે એ લંબ મજ્જા સ્વરૂપે આગળ વધે છે, જેને આપણે કહીએ છીએ કરોડરજ્જુ. બરાબર, કરોડરજ્જુ. કરોડરજ્જુ એ કરોડ સ્તંભમાં આવેલી છે અને કરોડ સ્તંભમાં જે આવેલું છે એ છે નળાકાર. બરાબર, એ કેવી છે? નળાકાર છે. શરૂઆત એની થાય છે લંબ મજ્જાથી. આપણે જ્યારે મગજની આકૃતિ જોઈ, બરાબર, આવી આપણે મગજની આકૃતિ જોઈ હતી, તો આ જે છે એની વાત આપણે કરી રહ્યા છીએ. લંબ મજ્જાથી એની શરૂઆત થાય છે અને આગળ જઈને બધી ચેતાઓ ભેગી થઈને કરોડરજ્જુ બનાવે છે. એ કરોડ સ્તંભથી ઘેરાયેલ હોય છે. ત્રણ કલા, જેમ આપણે પહેલામાં જોયું ને શ્વેત દ્રવ્ય, ભૂખરું દ્રવ્ય, મસ્તિષ્ક મેરુજર, એ બધાને ભેગું કરીને એક શબ્દ બોલવો હોય તો એને બોલાય તાનિકા. તો એ તાનિકાથી ઘેરાયેલી હોય છે. તેમાં 31 જોડ ચેતાઓ નીકળે છે એમાંથી. બરાબર, આ જે આખા શરીરમાં જે છે ને એવી 31 જોડ ચેતાઓ એમાંથી નીકળે છે અને જે ચેતાતંતુના સમૂહ દ્વારા ઊર્ધ્વગામી એટલે કે ઉપરની તરફ મગજ તરફ સંદેશાઓ મોકલે છે અને અધોગામી એટલે કે મગજે જે કંઈ પણ સંદેશાઓ બીજા કોઈ સ્નાયુઓને કે બીજા કોઈ અંગોને આપવાનું કીધું હોય ત્યાં અધોગામી તરફ એ સંદેશાઓનું વહન કરે છે. એ રીતે એ સ્નાયુઓમાં પ્રતિક્રિયા આપે છે. કંઈક થયું, જેમ આપણે આ પ્રયોગ જોયો તો આગળ કે આપણો હાથ બળી ગયો કે પછી કાંટો વાગી ગયો, તો આપણે તરત
પ્રતિક્રિયા આપીએ છીએ, જે ક્રિયાઓ કરીએ છીએ એને પ્રતિક્રિયા કહેવાય, બરાબર. અને એ પ્રતિક્રિયા મગજની જાણ બહાર થતી હોય છે. તો એ મગજની જાણ બહાર થાય છે એ ક્રિયાઓ કરોડરજ્જુ દ્વારા પ્રતિવર્તી સ્વરૂપે થતી હોય છે. અને એ પ્રતિવર્તી સ્વરૂપે થાય ત્યારે સ્નાયુઓમાં એ પ્રતિક્રિયા આપે. સ્નાયુમાં કેવી રીતે પ્રતિક્રિયા આપે? તો એમાં આપણે 9મા ધોરણમાં તમે સ્નાયુ પેશી ભણી ગયા છો અને ચેતાપેશી પણ ભણી ગયા છો, બરાબર. એમાં જો તમને ખ્યાલ હોય તો એ જે પેશી હતી એ સ્નાયુ પેશીમાં કેટલાક જાડા અને કેટલાક પાતળા તંતુઓ આવેલા હોય છે અને એમાં એક ચોક્કસ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે. અને આ પ્રોટીન જે છે એ જાડા અને પાતળા તંતુઓને એકબીજાની ઉપર સરકાવે છે, બરાબર. જ્યારે કંઈ પણ મગજમાંથી કે પછી કરોડરજ્જુમાંથી સંદેશો આવે ત્યારે આ પ્રોટીન જે છે એ સ્નાયુઓના તંતુને એકબીજાની ઉપર સરકાવે છે, એટલે એનું સંકોચન અને વિકોચન થાય છે. અને સંકોચન વિકોચન દ્વારા આપણો જે જેમ કે મારે આ હાથ વાળવો છે, બરાબર, તો સ્નાયુઓનું સંકોચન થાય અને વિકોચન થાય અને એ રીતે આપણા શરીરની બધી જ ક્રિયાઓ થતી હોય છે. તો આમ આપણે કહી શકીએ કે આપણી ચેતાપેશી દ્વારા જે બનેલું છે એ મગજ આપણા આખા શરીરનું અને આખા શરીરમાં થતી બધી જ ક્રિયાઓનું નિયંત્રણ અને સંકલન કરે છે.